બોલો તો આજે બનાવવાનું છે આખા રીંગણાનું શાક. બનાવો નળ બંધ કરી દો ને રીંગણા વ્યારા. એક રીંગણા થઈ ગયા નહોતા ધરતા ત્યાં તોય બડે બડે હો જાયંગે ના अच्छे हो जाएंगे. कांटा लगता है कांटा. आके नहीं रहा पानी. હેલો ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વાડી વિસ્તાર રસોઈ. તો આજે બનાવવાનું છે આખા રીંગણાનું શાક. તો બના રહેજો વિડીયોમાં, અને તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ન ગમે તોય કરજો ભાઈ. વેલકમ બેક ગાઈસ, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે વિડીયોમાં બનાવવાના છીએ આખા રીંગણાનું શાક. તો વિડીયો પર બના રહેજો, અને ચેનલ પર જે નવા આવ્યા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો. તો આપણે આજે બનાવીએ આખા રીંગણાનું શાક. આવો માણીએ આખા રીંગણાનું શાક. ડુંગળી થોડીક મળી જાય અલગ રીતના બને. હા, મળો મળો. પેલા ગ્રેવી બનાવીને પછી રીંગણા નાખી સ્કૂલમાં બધા વિદ્યાર્થીઓ સ્કૂલ આવી ગઈ ને બધા વિદ્યાર્થીઓ ઘણા મરી જાય. હું જોતું તમારું કાઢ નાખ્યું એમ તો એ નાખું હું કાશું કાશું રહે મરચું તો સડી ઓલામ સડી એમ નહીં નહીં તેલમાં નું ઓલું થાય ને નાખ દઉં ને બધી તો વાંધો નહીં. અત્યારે તેલ આવી ગયેલું હું અમે નાખ દે બધું નાખ દેવાનું થાય.
કે એવું કઈ ન થાય ને. ઓરવા માંડે તો એકા પેડા લઈ ચાકરી વાળા થાય. આવું ખાવાનું કરવું ડાયરેક્ટ હાલો ઉતારી થોડું થોડું કરી નહીં વધારે બધું વેકાર જ પછી એમાં થોડું થોડું રીંગણા નો બસાયો. એમને આમ થોડું થોડું ગલાસે ગલાસે હું છે ને એકવાર હમે એથી બધું રોક પાડી દઉં એટલે બટકે કેટલું હાલ છે બટકે નો હાલે બહુ સોળો કરવો પડે. બનેલું છે ટાઈટ એટલે આમ રાખજો હવે અંદાજ મારી ફેવરેટ ડીશ એક જરા દાણા હોત તો કેવું જામ બેસિકલી ડીશ એક કે હા દાણા હોત તો કાંઈ ઘટ જ નહીં હો. સુગંધ સારી આવે છે હવે નતું કે આપણે ગામમાં તે દી આખા રીંગણા બનાવેલા હતા ને એ આવો હતું. ખાધું હોય તમે કોઈ પાડું થોડા થોડું આ શાક તને લાગે સુગંધ પેલું લાવી ગયું છે ને બેસી એટલે આમાં લાઈટ કેમ ન થતી એ માન આપવા હાટું એને આમ પાણીમાં આમ ઠલવાના તો એ લાવવું પડે ખળલ બોલો તો ખરા રીંગણા બનાવવાના ચાલુ હે તો આજે બનાવવાનું છે આખા રીંગણાનું શાક કરતો ભાઈ રીંગણાનું શાક ખાઈને આરામથી આપણે આવી જશે આપણી ઝૂંપડીએ જોઈ શકો. તો હવે આપણે શાક બાક ખાઈને નવરા થઈ ગયા તો તમે વિડીયો બહુ લાંબો થઈ જાય છે અહીંયા પૂરો કરી દઈએ.